વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગણિત, એમાં આપણે પ્રકરણમાં હેરોનું સૂત્ર એ આપણે 1 થી 4 એપિસોડ ભણી ગયા. આજે આપણે 5મો એપિસોડ ભણવાનો છે, સ્વાધ્યાય 12.2. એમાં એવું છે કે આપણે જે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિશે તમને સમજાવ્યું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને હેરોના સૂત્રનો ઉપયોગ કરી ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ મેં તમને સમજાવ્યું. હવે આપણે એ જે સૂત્રો મેં તમને આપ્યા હતા એ સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ. તો ઉપયોગ કરવા માટે બરાબર મેં તમને ઉદાહરણ 4, 5 અને 6 પણ કહ્યા તમારે કરવાના. બરોબર ના તમને આવે તો હવે હું આ દાખલા કરાવીશ ત્યારે તમે નક્કી કરી લેજો. સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 1. એક બગીચો, એક આ બગીચો છે A B C D, ચતુષ્કોણ આકારનો બગીચો છે. ચતુષ્કોણ ABCD કેવો છે ભાઈ? એક બગીચો છે આવો ચતુષ્કોણ આકારનો. એમાં AB ની કિંમત, AB એમાં ખૂણો C 90 અંશનો છે. આ જે ખૂણો C છે ને એ 90 નો આ ખૂણો છે. AB 9 મીટર છે. AB કેટલો? 9 મીટર લાંબો. BC 12 મીટર લાંબો. BC 12 મીટર લાંબો. CD 5 મીટર. CD 5 મીટર અને AD 8 મીટર. AD 8 મીટર. આ ચતુષ્કોણની બધી બાજુઓના માપ આપેલા 9 બરાબર 12, 5, 8. તો આ ચતુષ્કોણનું તમારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. આ ચતુષ્કોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો હેરોના સૂત્રનો ઉપયોગ કરવો પડે તમારે. તો આ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ. અહીંયા આપણે એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને બંનેનો શું કરીએ? સરવાળો. તમને કહેવાય કે ચતુષ્કોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. આ બંનેનો તમારે કરવાનો સરવાળો. આ બંનેનો તમે સરવાળો કરો તો તમને શું મળી જાય? ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. સમજ્યા પડી? બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો તો મળી જાય. તો અહીંયા તમે જુઓ આ ત્રિકોણ BCD માં ખૂણો C કાટખૂણો છે. જુઓ ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ બરાબર અહીંયા આ ખૂણો C કાટખૂણો છે, આ કર્ણ થાય BD કર્ણ થાય. તો BD સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર. BD સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર. એટલે BD સ્ક્વેર બરાબર BC ની કિંમત 12 એનો સ્ક્વેર અને પેલી 5 એનો સ્ક્વેર. 12 નો 5 12 નો વર્ગ 144. BD સ્ક્વેર બરાબર 144 અને 5 નો સ્ક્વેર 25. એટલે કે BD સ્ક્વેર માટે કરતા જવાનું માટે BD સ્ક્વેર બરાબર 169. 169 કોનો વર્ગ થાય? 13 નો વર્ગ થાય. 12 નો વર્ગ 144 માટે BD ની કિંમત બરાબર 13 મીટર. BD ની કિંમત કેટલી આવી? 13 મીટર. તો આ ત્રિકોણ BCD માં જો આપણે ABC લઈએ, હેરોના સૂત્ર વાપરવા માટે જો A બરાબર 13, B બરાબર 12, C બરાબર 5 માટે અર્ધ પરિમિતિ S બરાબર અર્ધ પરિમિતિ S બરાબર A + B + C / 2.
આમ ના કરવું હોય તો આ કાટકોણ ત્રિકોણ છે ને તો 1/3 પાયો ગુણ્યા વેગ પણ કરી દેવાય. આ હેરોનનું સૂત્ર ના વાપરવું હોય તો શું કરવાનું? 1/3 આ પાયો અને આ વેગ કરી નાખો તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ મળે. ખબર પડી? કોનું ક્ષેત્રફળ મળે? ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ મળે. આ તો આ રીતે કરો હેરોના સૂત્રથી તો પણ તમને મળી જાય. સમજણ પડી? એ એટલે 13 + 9 + 13
કે 7. તો વળી હવે હેરોના સૂત્ર મુજબ શું ભાઈ હેરોના સૂત્ર મુજબ અહીં લખીએ કે હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s minus a s minus b અને s minus c. ચલો s એટલે કેટલા 15 s minus b તો 6 s minus a 6 s minus b 2 અને 7. ખબર પડી 15 એટલે 3 ગુણ્યા 15 એટલે કે 3 ગુણ્યા 5 6 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7. જો અહીંયા 3 અને 3 એટલે 3 નો સ્ક્વેર 2 અને 2 નો સ્ક્વેર 5 અને 5 એટલે ટૂંકમાં તમને શું મળશે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 7 5 2 વર્ગમૂળમાં એટલે ટૂંકમાં 6 વર્ગમૂળમાં 35. શું આવશે 6 વર્ગમૂળમાં 35 મીટર સ્ક્વેર. તો બે આવર વર્ગમૂળ કેટલી છે 6 વર્ગમૂળમાં 35. સમજો પડી. હવે આ બંનેનો તમારે કરવાનો સરવાળો. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ જો કેવી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર ABD નું ક્ષેત્રફળ એટલે 6 વર્ગમૂળમાં 35 અને વત્તા BCD નું ક્ષેત્રફળ 30. કેટલું ભાઈ 30 બરાબર મીટર સ્ક્વેર. જો તમે 6 વર્ગમૂળમાં 35 એની કિંમત વર્ગમૂળમાં 35 એની કિંમત શોધી કાઢો તો તમને જવાબ મળી આવે. કેટલી મળી જાય વર્ગમૂળમાં 35 છે ભાઈ એની કિંમત 6 વર્ગમૂળમાં 35 ની કિંમત 35.5 મૂકેલી છે આશરે. આની કિંમત કેટલી આની કિંમત કેટલી મૂકી છે બરાબર આની કિંમત આટલી મૂકેલી છે ભાઈ 6 વર્ગમૂળમાં 35 ની કેટલી મૂકી છે ભાઈ 6 અને 6 36 બરાબર. અહીંયા લગભગ 6 અને 6 36 35.5 મૂકી છે. આશરે કેટલી 35.5 વત્તા 30 એટલે 30 અને 35 એટલે 65.5 આશરે થાય. આશરે કેટલી થાય 65.5 મીટર સ્ક્વેર. આશરે કેટલી થાય ભાઈ 65.5 મીટર સ્ક્વેર આશરે તમને કિંમત મળે. આ લખવા જવાબ તો પણ ચાલે એ જરૂર નથી કે આ કરવું. સમજો પડે મિત્રો. તો આ આપણો દાખલો આવ્યો. હવે આપણે અહીંયા જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં શું કહ્યું છે આ બધા દાખલા બહુ લાંબા છે. હેરોના સૂત્રનો સીધો ઉપયોગ છે. અહીં તમે જુઓ ચતુષ્કોણ ABCD નો AB બરાબર 3 સેન્ટીમીટર BC બરાબર 4 સેન્ટીમીટર અને CD બરાબર CD બરાબર 4 AD બરાબર 5 અને AC બરાબર પણ 5. આ ચતુષ્કોણ ABCD નો આ 3 આ 4 આ 5 આ 4 આ 5. અહીંયા પણ પાયથાગોરસ પ્રમેયનો તમે ઉપયોગ કરી શકો. કેમ કે જો AB² + BC²
क्षेत्रफळ शोधવું કોનું ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ A બરાબર 3 બરાબર હેરનના સૂત્ર પ્રમાણે A બરાબર 3 સેન્ટીમીટર B બરાબર 4 સેન્ટીમીટર અને C બરાબર 5 સેન્ટીમીટર આપણે લીધું તો અર્ધ પરિમિતિ S બરાબર અર્ધ પરિમિતિ S બરાબર A + B + C ભાગ્યા 2 એટલે S બરાબર A એટલે 3 + 4 + 5 ભાગ્યા 2 5 × 9 = 12 ભાગ્યા 2 એટલે કે 6 સેન્ટીમીટર તો આ આપણને શું મળી અર્ધ પરિમિતિ હવે S - A S - B અને S - C શોધી કાઢીએ જો S - A એટલે કે 6 - 3 બરાબર કેટલા 3 S - B 6 - 4 બરાબર કેટલા 2 S - C 6 - 5 બરાબર કેટલા 1 બરાબર S - હવે હેરોના સૂત્ર મુજબ શું ભાઈ હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું ભાઈ આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં S S - A S - B અને S - C S ની કિંમત કેટલી 6 S એટલે અર્ધ પરિમિતિ ની કિંમત કેટલી 6 S - A 3 S - B 2 S - C 1 6 તરી 18 36 36 નું વર્ગમૂળ 6 સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 6 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું હોય એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હવે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ ખબર પડી શું બીજો ત્રિકોણ કયો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધીએ કયા ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવાનું બરાબર પહેલા લખે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવું ત્રિકોણ ACD નું એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું તો આપણે જો હેરોના સૂત્રનો ઉપયોગ કરીએ તો A બરાબર 5 B બરાબર 4 અને C બરાબર 5 તો અર્ધ પરિમિતિ S બરાબર અર્ધ પરિમિતિ S બરાબર A + B + C ભાગ્યા 2 A + B + C ભાગ્યા 2 એટલે 5 + 4 + 9 5 ને 5 બરાબર 5 + 4 + 5 ભાગ્યા 9 એટલે S બરાબર 14 ભાગ્યા 2 એટલે કે 7 સેન્ટીમીટર તો અર્ધ પરિમિતિ S મળી ગઈ ભાઈ શું મળી ગયું અર્ધ પરિમિતિ તમને કેટલી મળી S 5 + 5 + 4 એટલે 9 ચલો હવે S - A S એટલે 7 - 5 એટલે કે 2 S - B તો 7 - 4 એટલે કે 3 S - C તો 7 - 5 એટલે કે 2 S - A S - B S - C શોધી સર હવે હેરોના સૂત્ર મુજબ બરાબર શું હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં
s ની કિંમત 7 છે. સોરી, ધ્યાન રાખજો ભાઈ. s ની કિંમત કેટલી છે? 7 છે. બરાબર? તો 2 ગુણ્યા 2 તો અહીંયા શું જવાબ આવશે? હવે જો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7. અહીંયા s ની કિંમત મેં ખોટી મૂકી હતી. બુદ્ધિ 6 મુકાઈ ગઈ હતી ભાઈ. s ની કિંમત કેટલી આપી છે? 7 આપી છે. તો 2 નો વર્ગ 2 થાય એટલે 2 વર્ગમૂળમાં 21. વર્ગમૂળમાં 21 ની કિંમત આપણે મૂકીએ. વર્ગમૂળમાં 21 ની કિંમત મૂકીએ તો લગભગ આ બંનેનો ગુણાકાર આવશે. બરાબર? 9.2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી ગયું. હવે આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ તમારે શોધવું છે. તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો તમારે કરવાનો સરવાળો. ખબર તમને કહેવામાં આવે કેવી? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ